રજૂઆત કરે આખા ગુજરાતમાં નર્મદા જિલ્લાને એટલો બદનામ કરી નાખ્યો આમ આદમી પાર્ટીના લોકોના ધારાસભ્ય ચૈતર વસાવાએ. ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે. લુખ્ખો માણસ હોય તો અબબો કે ગામમાં હોય ને લુખ્ખો માણસ હોય આખા તાલુકાનો લુખ્ખો છે ધારાસભ્ય. નર્મદા જિલ્લાને ચૈતર એન્ડ કંપની અને આપે ગુજરાતને બદનામ કરી દીધું હોવાનો આરોપ લગાવ્યો. બધાને અલગ અલગ રીતે બોલાવે છે, અબબચ બોલાવે છે. આને આદિવાસી ઓળખ આપે. સમાચાર ભરૂચથી સામે આવી રહ્યા છે કે જ્યાં ભરૂચમાં સાંસદ મનસુખ વસાવા ફરીવાર આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે. મનસુખ વસાવા ફરી એક વખત ચૈતર વસાવા પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા. નર્મદા જિલ્લાને ચૈતર એન્ડ કંપની અને આપે ગુજરાતને બદનામ કરી દીધું હોવાનો આરોપ લગાવ્યો. ચૈતર એન્ડ કંપની બધાને ગેરમાર્ગે દોરે છે તેવો દાવો મનસુખ વસાવા કરતા દેખાયા. આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા નર્મદા જિલ્લાને બદનામ કરે છે તેવી વાત અને તેવો દાવો મનસુખ વસાવા કરી રહ્યા છે. બધાને અલગ અલગ રીતે બોલાવે છે, અબબચ બોલાવે છે. આને આદિવાસી ઓળખ આપે તેવી વાત એ કરી રહ્યા છે. અને સાથે ત્યારે હું બધી જ સભામાં બોલીશ, ગામમાં લુખ્ખો હોય એ અબબ કરે તેવી વાત મનસુખ વસાવા કરતા દેખાયા છે. અનેક વખત આપણે જોયું છે કે ભરૂચની અંદર ડેડિયાપાડાની કે કોઈ વાત હોય, કોઈ અનેક એવી ચર્ચાઓ થાય અથવા તો કોઈ ગ્રાન્ટની વાત હોય તો એની વચ્ચે આરોપ પ્રત્યે આરોપો અનેક વખત જોવા મળતા હોય છે. ત્યારે ચૈતર વસાવા અને મનસુખ વસાવા બંને આમને સામને જોવા મળતા હોય છે. એ પછી મંચ પર હોય કે પછી એકબીજાની પ્રતિક્રિયાઓ હોય. ત્યારે મનસુખ વસાવાએ એવું કહ્યું કે આપણો તાલુકો એ લુખ્ખો છે અને આ ધારાસભ્ય તેવી વાત આપણા આ વિસ્તારની અંદર લુખ્ખો ધારાસભ્ય છે. આ પ્રકારની વાત અને આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરતા મનસુખ વસાવા મંચ પરથી દેખાઈ આવ્યા. નાની મોટી કોઈ ભૂલ હોય તો જે બાબતે જવાબદારી સ્થાનિક ધારાસભ્યની હોય તેવી વાત પણ મનસુખ વસાવા કરતા દેખાયા છે. ત્યારે અલગ અલગ નિવેદનો જે છે તે આપણે જોયા છે, પરંતુ આરોપ પ્રત્યે આરોપ આવે છે અને ક્યારેક એવી ચર્ચાઓ થાય, આમને સામને બંને આવી જાય ત્યારે ભરૂચ અને આસપાસના એ વિસ્તારની અંદર રાજકારણમાં પણ ચર્ચા જોર પકડતી થઈ જાય કે આ બંને નેતા કેમ આટલી એ રાજનીતિમાં આમને સામને અને આરોપ પ્રત્યે આરોપો લગાવતા જોવા મળે છે. જોકે મનસુખ વસાવા પણ એ આદિવાસી નેતા છે, ચૈતર વસાવા એ પણ આદિવાસી નેતા છે. બંને એકબીજાની સામેની પ્રતિક્રિયાઓ આપણે મનરેગાનું જે કૌભાંડ સામે આવ્યું ત્યારે પણ ગંભીર આક્ષેપો અને પ્રત્યે આક્ષેપો આપણે જોયા છે. એની વચ્ચે ફરી એકવાર મનસુખ વસાવા જે છે તેમના ગંભીર આરોપ ચૈતર વસાવા પર જોવા મળી રહ્યા છે. ખુલ્લા મંચ પરથી મનસુખ વસાવાએ શું કહ્યું સાંભળીએ એમને. આમ તો મનરેગા પછી જે નવું નામ જી રામજી આવ્યું છે એ સમાચારના માધ્યમથી અને સોશિયલ મીડિયામાં ખૂબ ચાલ્યું છે. વિરોધ કરનારાએ આપણો મુદ્દો વધારે આપણને ખુલાસો કર્યો છે. એટલે લગભગ બધા જ લોકોને આ નવી યોજનાનું નવું નામ બધાને ખબર છે, પણ આપણો એટલી જ મહેનત આપણે પણ કરવી પડશે. તો આપણે મનમાં રાખીએ કે 2047માં ભારત વિકસિત ભારત બની જવાનો છે. મોદી સાહેબ પડ્યા છે પાછળ એટલે થઈ જશે. પછી શું થશે? ડેડિયાપાડાની સ્થિતિ છે, જે ખોટા લોકો ઘૂસી ગયા છે એવા લોકો ઘૂસી જશે. એટલે એક કાર્યકર્તા આ જે વાત છે એ નીચે સુધી પહોંચાડે, ગામના એક વ્યક્તિ સુધી પહોંચાડે ને જેના માટે જે યોજના બની છે એ ગરીબોને આ વાત પહોંચાડે એ મુખ્ય ઉદ્દેશ્ય છે. કાં તો અમે આવવાનું બંધ કરી દઈશું. ખોટી શું કામ સત્યવાળા વેડફાની પદ મળ્યું છે તમને શોભાના કાંઠે માટે મળ્યું છે, નહીં ચાલે. બહુ ગંભીર બાબત કહેવાય.
મેં એટલે જ કીધું કે દેશના પ્રધાનમંત્રી જબરદસ્ત ચિંતા કરે છે 2047 માં દેશની વિકસિત ભારત બનાવવો છે. આખો દેશ વિકસિત ભારત થશે. આપણે જો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ સત્તામાં ના હોઈશું, વિધાનસભા આપણી પાસે ના હોય, તો દેશ વિકસિત થશે 2047 માં. અહીંયા એનો ફાયદો નહીં થાય. અહીંયા પાછળ જ રહીશું. અહીંયા હજુ મંથન કરો નહીં ચાલે. જેને જેને જવાબદારી છે એને કામ નહીં કરે, એ જિલ્લાનો હોદ્દેદાર હશે કે તાલુકાનો, એની જગ્યાએ બદલી નાખો ભાઈ. ખાલી પદ લઈને ખાલી એને શોભા માટે આપ્યું છે પદ, કામ કરવાનું છે. અમે રાત દિવસ મહેનત કરીએ છીએ, ખબર છે. રામ સાથે જોડે દેશમાં રામ મંદિર આપ્યું છે આપણને, એવી યોજનાનું નામ પણ છે અને એનાથી લોકોને એક આસ્થા પણ છે. ઉત્સાહથી બધા કામ કરશે. કોઈ નાનું મોટું કોઈ ગરબડ પણ નહીં થાય. રામ સાથે જોડાયેલી આખી યોજના છે. અને આપણે આવનારા દિવસોમાં જવાબ આપવો પડે છે. નીલભાઈ પ્રમુખ સાહેબ, આ તમે તાલુકાના પ્રમુખો સાથે બેસીને તપાસ કરાવો. એ તો ખબર તો પડશે ને ગામ સરપંચ એ કોંગ્રેસનો છે, ભાજપનો છે કે આમ આદમી પાર્ટીનો. મનરેગાના કામો અમને કેવા કર્યા છે? ખાલી આક્ષેપ તો કરવા છે પ્રસિદ્ધિ મેળવવા માટે, પણ એમને શું ધંધા કર્યા છે એ લોકોને ખબર પાડી જોઈએ કે નહીં ખબર પાડી જોઈએ. અને સાથે બીજી પણ વાત કહું કે કોઈ પણ યોજનાની નાની મોટી ગરબડ થઈ હોય તો કમ ધારાસભ્યની જવાબદારી નહીં સુધારવાની? જે તે સમય કામ ચાલતું હતું તે વખતે મનરેગામાં ખરાબ કામો થતા હતા, હું માન લઉં છું, વાત સાચી છે એમની. પણ ધારાસભ્ય શું કરે, શું જોયું ભાઈ? ધારાસભ્યની કોઈ જવાબદારી નહોતી? કેમ જે તે સમય મૌન સેવ્યું ને 4, 5, 6 મહિના પછી વર્ષ પછી આને ઉછાળવાનું કારણ શું? કામમાં ગરબડ હતી, કામ ખરાબ થતા હતા, તો ચાલુ કામમાં ધારાસભ્ય તરીકે કેમ જોઈ નહોતી? એની ફરજ હતી કે નહીં ધારાસભ્યની? કે જાહેર સભામાં એટલું જ બોલવાનું કે મનરેગામાં આ કૌભાંડ થયું, મનરેગામાં આ કૌભાંડ થયું. આવા લોકોને પણ ઓળખવા પડે, ખુલ્લા પાડો. આવા લોકોને પણ આપણે ઓળખવા પડે, આવને ખુલ્લા પાડો જોઈએ. તો માહિતી છે ગુજરાતમાં કેટલા લોકો, કેટલા ધારાસભ્ય. અમારા ભરૂચ જિલ્લામાંથી પૂછો મારુતિને, ખુદ મારુતિએ તપાસ માંગી હતી. મારા ઈશ્વરભાઈ ધારાસભ્ય એમણે તપાસમાં બધાય માંગી છે. કોઈ જે તપાસ થઈ ગુજરાતમાં મનરેગાના કામોમાં, નહીં બધા નાગરિકની ફરજ છે ભાઈ. ક્યાંક ખરાબ કામ થતું હોય તો માંગો તમે. એ આગેવાને સુધારવાની જરૂર છે. આવું ક્યાંક ખરાબ કામ થતું હોય તો આ તો આપણે બોલતા નથી કોઈ. અહીંયા 4 વખત તપાસ થઈ, 4 વખત તપાસ થઈ. એટલે આખા જિલ્લાને બદનામ કરે ને એના કામો અટકી ગયા. કોને નુકસાન છે ભાઈ? આજે નુકસાન છે, કોને નુકસાન છે? એજન્સીઓના કામ મળે છે. કોઈ આગેવાન ભલામણ કરે એટલે નથી થતું. એનું ગાઈડલાઈન હોય છે, ઓનલાઈન અરજી કરવાની હોય ને જેનું ટેન્ડર નીચું હોય, જે બાકીના ટેન્ડરો માર્ગ મકાનના કે બીજા ટેન્ડરો એ જ પ્રકારને આનું છે. જે એજન્સીનું નીચું હોય એનું લાગે છે. સરકારની પોલિસી છે. એટલે ઓછો ભાવ તો કામ બી તે પ્રકારે થવાનું. પણ હવે આ ઇતિહાસ એટલા માટે યાદ દેવડાવું છું કે હજુ બી ચાલુ છે. હમણાં 2 દિવસ પહેલા કોઈ બાજુ ગયા હતા, ત્યાં મનરેગાની વાત કરી. ભાજપ સરકાર હોય, ભાજપ સરકારમાં જે પારદર્શક વહીવટ છે ને મેં બીજે ક્યાંય જોયો નથી. આ રેતી કે ખાણ ખનીજમાં તમે જો અમે કહીએ છીએ તો તરત પગલા લેવાય છે ને પગલા લેવાય રેકર્ડ પર આવે છે કે જે દંડ આવે છે એ સરકારની આવકમાં વધારો થાય છે. ખાણ ખનીજ કે રેતીની જે જ્યાં ચોરી થાય ને સરકાર પકડે છે ને દંડ, તમે આવક તો જોજો. તમે પહેલા તો કોઈ તપાસ જ નથી થતી. રજૂઆત કરે આખા ગુજરાતમાં નર્મદા જિલ્લાને એટલો બદનામ કરી નાખ્યો આમ આદમી પાર્ટીના લોકોના ધારાસભ્ય ચૈતર વસાવાએ.
અને એ બધા ભૂલ થઈ હશે તો એ રોકવાની ધારાસભ્યની પણ જવાબદારી હતી. એમના સરપંચોએ પણ ગરબડ કરી છે. એમના સરપંચોએ પણ ગરબડ કરી છે. એટલે આ જે વાત લોકોની વચ્ચે તમારે કહેવું જોઈએ. જી રામજી યોજના તો છે સારામાં સારી છે, એમાં આવી બધી ગરબડ નથી થવાની. 2047 સુધીમાં એક ક્ષેત્ર દેશનો વિકાસ થશે. એક કોઈ ક્ષેત્ર બાકી નથી રહેવાનું. બધાની ઈચ્છા છે કે અમારો છોકરો કોઈ સરકારી નોકરી મળે, પણ મહેનત કરવી પડશે ભાઈ. તમારો છોકરો ડોક્ટર બનાવ, કોઈ એન્જિનિયર બનાવ, આ બેનને પૂછો ડોક્ટર બને કેટલી મહેનત કરવી પડી છે, કેટલી સખત મહેનત. એન્જિનિયર થવું કેટલી મહેનત કરવી પડે. ક્લાસ 2 ક્લાસ 1 કેટલું સખત મહેનત કરવી પડશે. હવે બધું આ બધા ખોટા લોકોની વાતમાં નહીં આવે. ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા. આદિવાસીનો ઓળખ આપે છે. એને કહ્યું છે આદિવાસી એટલે કોણ? આ આદિવાસી છે. અને પાછા એક રાઠવા એક બેન છે, એ પાસે એ બી બેનોની સભા. આ સંસ્કારો આપવાના છે. એટલે કોણ? હું નાની મોટી બધી સભામાં કહેવાનું બંધ કરી દે છે એને, કાતો બોલતો બંધ કરી દઈશ. બધાય બોલવું પડે. એટલે કોને કઈ લુખ્ખો માણસ હોય તો કે ગામમાં હોય લુખ્ખો માણસ હોય. આપણા તાલુકાનો લુખ્ખો છે ધારાસભ્ય, તો કે ને તો સીધી વાત છે ભાઈ, સીધી વાત છે. ગામમાં ડામીસ હોય, લુખ્ખો હોય, પીધેલ હોય, એક લાકડી લઈને ધારા લઈને કરતો પડે તો એ લુખ્ખો છે. અને પેલી બેન માજી સંસદ સભ્યની દીકરી આવી હોય એ પાછી બેનોની સંગત. તમે કઈ દિશા પર લઈ જવા માંગો છો બેનોને, યુવાનોને કઈ દિશા પર? આ સમજવું પડશે. મનસુખ વસાવે બધાએ બોલવું પડે, બધાએ બોલવું પડશે ભાઈ, નહીં તો બધાને અબો કરાવશે અહીંયા. પછી શું થશે? એક ગામ પર જાઓ અને કો આપણો ધારાસભ્ય અબો તો આ તો પોઝિટિવ નેતા કોને કહેવાય? સમાજને, યુવાનોને, બહેનોને યોગ્ય દિશા આપવાનું કામ કરે એ નેતા કહેવાય, એ આગેવાન કરાય. અબો કે નેતા કહેવાય? આવા લુખ્ખા લોકોને ઓળખો ભાઈ, એમની આખી ટીમ જ છે એવી. બહુ અભ્યાસપૂર્વક પાર્લામેન્ટમાં હજી ચર્ચા. સામેના વિરોધ પક્ષના લોકોએ ભલે એટલું બોલ્યા છે કે ગાંધીજીની યોજના તમે બદલી નાખી, પણ ગાંધીજીથી ઉપર રામ છે ને. આપણે તો મહાત્મા ગાંધીજીને સન્માન કરે છે, પણ મહાત્મા ગાંધીજી માટે પણ આદ્ય રામ હતા. 10મા ધોરણ 12મા ધોરણ આપણું બાળક જાય ત્યારે મહેનત કરે, પણ મહેનત કરવાની પહેલા ધોરણથી. સરકાર તો તમે જુઓ, સરકાર કેટલી ગંભીર છે. બાળક માના પેટમાં હોય ત્યારથી ચિંતા કરે છે. તમે જો કેટલું, આ તો મા બાપને ખબર ના પડે, સરકાર એટલી ચિંતા કરે છે.